નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિદ્યા સહાયક ભરતી છે જેની પ્રક્રિયા છે એ હજુ પૂરી નથી થઈ અને આજે જ્ઞાન સહાયકનું જે મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલ છે અને જે મેરિટ લિસ્ટ જ્ઞાન સહાયકનું જાહેર થયેલ છે તે તમામ જિલ્લા વાઇઝ જાહેર થયેલ છે। તો આજના વિડીયોની અંદર આપણે જે જ્ઞાન સહાયકના ફોર્મ ભરાણા છે તે જ્ઞાન સહાયકના ફોર્મ જિલ્લા વાઇઝ કેટલા છે અને વિષય વાઇઝ કેટલા છે તે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। મિત્રો, તમામ જિલ્લાઓનું એનાલિસિસ કરતા એટલા બધા ઉમેદવારો છે જે જ્ઞાન સહાયક બનવા માટે તૈયાર છે। તો વિડીયોની અંદર જોઈશું કે જે જ્ઞાન સહાયકની બુલેટ ટ્રેન છે એ ક્યાંક કાયમી ભરતી છે એને ઓવરટેક તો નહીં કરી નાખે ને। તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો। આપણે હવે જે જિલ્લા વાઇઝ ફોર્મ ભરાણા છે તેમાં ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આમ 3 મુજબ વર્ગીકરણ કરી અને કયા જિલ્લામાં કેટલા ફોર્મ ભરાણા છે તેની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ વાત કરીએ આપણે અમદાવાદ જિલ્લાની। તો અમદાવાદમાં ભાષાના કુલ 55 ફોર્મ છે, ગણિત અને વિજ્ઞાનના 325 ફોર્મ છે અને સામાજિક વિજ્ઞાનના 194 ફોર્મ છે। આમ અમદાવાદમાં કુલ જ્ઞાન સહાયકોના 574 ફોર્મ છે। અમરેલી જિલ્લામાં ભાષાના 38, ગણિત વિજ્ઞાનના 211 અને સામાજિક વિજ્ઞાનના 128 આમ કુલ 377 ફોર્મ છે। આણંદ જિલ્લામાં ભાષાના 17, ગણિત વિજ્ઞાનના 116, સામાજિક વિજ્ઞાનના 81 આમ કુલ 214 ફોર્મ છે। અરવલ્લી જિલ્લામાં ભાષાના 9 ફોર્મ, ગણિત વિજ્ઞાનના 180 અને સામાજિક વિજ્ઞાનના 57 ફોર્મ છે આમ કુલ 246 ફોર્મ છે। બનાસકાંઠાની અંદર સૌથી વધારે ફોર્મ ભરાણા છે। બનાસકાંઠામાં ભાષાના 107, ગણિત વિજ્ઞાનના 717 અને સામાજિક વિજ્ઞાનના 356 ફોર્મ છે। આમ બનાસકાંઠામાં 1180 ફોર્મ છે એ જ્ઞાન સહાયકના ભરાણા છે। ભરૂચમાં ભાષાના 23 ફોર્મ, ગણિત વિજ્ઞાનના 125 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 69 ફોર્મ ભરાણા છે। આમ કુલ 217 ફોર્મ ભરાણા છે। ભાવનગરમાં ભાષાના 56 ફોર્મ, ગણિત વિજ્ઞાનના 383 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 289 આમ કુલ 728 ફોર્મ છે એ ગણિત જે જ્ઞાન સહાયક છે એ જ્ઞાન સહાયકની અંદર ભરવામાં આવેલા છે। બોટાદ જિલ્લામાં ભાષાના 18 ફોર્મ છે, ગણિત અને વિજ્ઞાનના 108 અને સામાજિક વિજ્ઞાનના 74 ફોર્મ છે આમ કુલ 200 ફોર્મ છે। છોટાઉદેપુરમાં ભાષાના 4, ગણિત વિજ્ઞાનના 68 અને સામાજિક વિજ્ઞાનના 47 ફોર્મ છે આમ કુલ 119 ફોર્મ છે। દેવભૂમિ દ્વારકામાં ભાષાના 12 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 107 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 79 ફોર્મ છે આમ કુલ 198 ફોર્મ છે। દાહોદની અંદર ભાષાના 24 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 221 ફોર્મ, સામાજિક વિજ્ઞાનના 164 ફોર્મ આમ કુલ 409 ફોર્મ છે એ જ્ઞાન સહાયકના છે। ગાંધીનગરની અંદર ભાષાના 32 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 179 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 82 ફોર્મ છે આમ કુલ ગાંધીનગરમાં 293 ફોર્મ છે। ગીર સોમનાથમાં ભાષાના 32 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 322 ફોર્મ, સામાજિક વિજ્ઞાનના 136 ફોર્મ આમ કુલ 490 ફોર્મ છે। જામનગરમાં ભાષાના 21 ફોર્મ છે, ગણિત અને વિજ્ઞાનના 151 ફોર્મ છે અને સામાજિક વિજ્ઞાનના 136 ફોર્મ છે આમ કુલ 308 ફોર્મ છે એ જામનગરની અંદર જ્ઞાન સહાયકની અંદર ભરવામાં આવેલા છે। જૂનાગઢ જિલ્લામાં ભાષાના 38 ફોર્મ છે, ગણિત અને વિજ્ઞાનના 264 ફોર્મ છે, સામાજિક વિજ્ઞાનના 164 ફોર્મ છે આમ કુલ 466 ફોર્મ છે। કચ્છ જિલ્લામાં ભાષાના 57 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 269 ફોર્મ, સામાજિક વિજ્ઞાનના 186 ફોર્મ આમ કુલ 512 ફોર્મ છે એ કચ્છ જિલ્લાના છે। ખેડા જિલ્લામાં ભાષાના 25, ગણિત અને વિજ્ઞાનના 149 અને સામાજિક વિજ્ઞાનના 73 ફોર્મ આમ કુલ 247 ફોર્મ છે। મહેસાણા જિલ્લામાં ભાષાના 39 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 360 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 110 ફોર્મ છે આમ કુલ 509 ફોર્મ છે। મહીસાગર જિલ્લામાં ભાષાના 19 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 154 ફોર્મ, સામાજિક વિજ્ઞાનના 62 ફોર્મ આમ કુલ 235 ફોર્મ છે। મોરબી જિલ્લામાં ભાષાના 21 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 180 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 71 ફોર્મ છે આમ કુલ ફોર્મ છે એ 272 છે। નર્મદા જિલ્લામાં ભાષાના 19 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 79 ફોર્મ, સામાજિક વિજ્ઞાનના 78 ફોર્મ આમ કુલ 176 ફોર્મ છે એ નર્મદા જિલ્લાની અંદર જ્ઞાન સહાયકની અંદર ભરવામાં આવેલા છે।
નવસારી જિલ્લામાં ભાષાના 14 ફોર્મ છે, ગણિત અને વિજ્ઞાનના 146 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 67 ફોર્મ છે. આમ કુલ 227 ફોર્મ છે. પંચમહાલમાં ભાષાના 34, ગણિત અને વિજ્ઞાનના 183 અને સામાજિક વિજ્ઞાનના 113 ફોર્મ છે. કુલ ફોર્મ 330 છે. પાટણમાં ભાષાના 40 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 237 ફોર્મ, સામાજિક વિજ્ઞાનના 116 ફોર્મ, આમ કુલ 393 ફોર્મ છે. પોરબંદર જિલ્લામાં ભાષાના 21 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 86 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 65 ફોર્મ છે. કુલ ફોર્મ છે એ 172 છે. રાજકોટ જિલ્લામાં ભાષાના 38 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 285 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 224 ફોર્મ છે. આમ કુલ 547 ફોર્મ છે એ રાજકોટ જિલ્લાના છે. સાબરકાંઠામાં ભાષાના 34 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 315 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 84 ફોર્મ છે. કુલ ફોર્મ છે એ 433 છે. સુરત જિલ્લામાં ભાષાના 39 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 295 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 179 ફોર્મ છે. કુલ 513 ફોર્મ છે એ સુરતમાં ભરવામાં આવેલા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાષાના 44 ફોર્મ છે, ગણિત અને વિજ્ઞાનના 238 ફોર્મ, સામાજિક વિજ્ઞાનના 183 ફોર્મ, આમ કુલ 465 ફોર્મ છે. તાપી જિલ્લામાં ભાષાના 23 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 99 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 110 ફોર્મ છે. કુલ ફોર્મ 232 છે. ડાંગમાં ભાષાના 10 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 29 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 45 ફોર્મ છે. આમ કુલ 84 ફોર્મ છે. વડોદરા જિલ્લામાં ભાષાના 16 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 135 ફોર્મ અને જે સામાજિક વિજ્ઞાન છે તેમાં 74 ફોર્મ ભરાણા છે. આમ કુલ ફોર્મ છે એ 225 છે. વલસાડ જિલ્લામાં ભાષાના 17 ફોર્મ, ગણિત અને વિજ્ઞાનના 145 ફોર્મ અને સામાજિક વિજ્ઞાનના 50 ફોર્મ ભરાણા છે. કુલ જે ફોર્મ છે એ 212 છે. આમ જે તમામ જિલ્લાઓનું જે જ્ઞાન સહાયકનું મેરિટ લિસ્ટ આજે જાહેર થયું છે તેમાં ભાષાના કુલ 996 ફોર્મ છે, ગણિત અને વિજ્ઞાનના સૌથી વધારે 6861 ફોર્મ છે અને સામાજિક વિજ્ઞાનની અંદર 3946 ફોર્મ છે. તો કાયમી ભરતી હજુ પૂર્ણ નથી થઈ અને 11803 એવા ઉમેદવારો છે જે હજુ પણ જ્ઞાન સહાયક બનવા માટે તૈયાર છે. મિત્રો, વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે જે જ્ઞાન સહાયકની બુલેટ ટ્રેન છે એ આજે નીકળી ગઈ છે અને જે કાયમી ભરતીની આપણી ટ્રેન છે એને ઓવરટેક કરી અને આગળ ના વધી જાય તે ધ્યાને લેશો અને જે લોકો જ્ઞાન સહાયક તરીકે નોકરી સ્વીકારે છે તેઓનું ક્યાંય કાયમી નોકરી મેળવવાનું સ્વપ્ન છે એ કાયમ માટે અધૂરું ના રહી જાય તે ધ્યાને લેશો. આપ સૌના સાથ અને સહકારથી આજે આપણી યુટ્યુબ ચેનલમાં 2000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સુધી પહોંચાડશો. આપના જે કંઈ પણ પ્રશ્નો અને પ્રતિભાવો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો. જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો. વિદ્યા સહાયક ભરતીને લઈને તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. તો ચેનલની સાથે જોડાયેલા રહેશો. આભાર.